આપણે શ્રી રોનાલ્ડ નિક્સનનું ચરિત્ર ચાલે છે. રોનાલ્ડ નિક્સનના ચરિત્રમાં આગળ વધીએ તો રોનાલ્ડ નિક્સન સન 1948માં દક્ષિણ ભારતની યાત્રાએ ગયા અને દક્ષિણ ભારતમાં એમને ચેન્નાઈ અને પોંડિચેરીની મુલાકાત લીધી. ચેન્નાઈ પોંડિચેરીની મુલાકાત રહી અને પછી તિરુવન્નામલઈ ગયા. તિરુવન્નામલઈમાં રમણ મહર્ષિનો આશ્રમ હતો અને રમણ મહર્ષિ પણ એક ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા, બહુ ઉચ્ચ કોટીના મહાપુરુષ હતા રમણ મહર્ષિ. એના આશ્રમની અંદર ઈ ગયા. તો ત્યાં ગયા ને તો રમણ મહર્ષિ એક દંડો ઓલું ગાદલું હતું એમાં સૂતેલા હતા રમણ મહર્ષિ અને ચિંતનમાં બેઠા હતા. ખુલ્લી આંખે ચિંતનમાં બેઠા હતા. એનું ધ્યાન ક્યાંક બીજે હતું. ત્યાં તો રોનાલ્ડ નિક્સનના મનમાં પ્રશ્ન થયો, અચાનક જ પ્રશ્ન થયો, કોણ છો તમે, કોણ છો તમે, શું છે તમારું સ્વરૂપ? તો રોનાલ્ડ નિક્સન તો ભક્ત હતા, જ્ઞાની તો હતા નહીં. એટલે ઓમ જ્ઞાન હતું પણ જ્ઞાન માર્ગની જેમ અહમ બ્રહ્મસ્મી વાળા નહોતા. એટલે એને મનોમન જવાબ આપ્યો, હું કૃષ્ણનો દાસ છું, હું કૃષ્ણનો દાસ છું. ત્યાં તો બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો, કોણ કૃષ્ણ, કોણ કૃષ્ણ, બીજો પ્રશ્ન ઉપસ્થિત થયો. તો કે નંદ બાબાના દીકરા બંશીધારી સ્વયં ભગવાન. પછી એને બીજો પ્રશ્ન થયો, ત્રીજો પ્રશ્ન થયો કે કૃષ્ણ કોણ છે. પણ પછી ધીરે ધીરે એમ થયું કે ભાઈ આ અંતર્યામી પ્રશ્ન પૂછે છે અને અંતરથી હું ક્યાં સુધી જવાબ આપીશ. એટલે એને રાધા રાણીની શરણ લીધી. રાધા રાણીની શરણ લીધી એટલે પ્રશ્ન પૂછાતા બંધ થઈ ગયા. બીજે દિવસે રમણ મહર્ષિને મળવા ગયા ને એટલે રમણ મહર્ષિ હૈસા. એના હાસ્યમાં સંકેત હતો કે કાલે પ્રશ્ન પૂછવા વાળો હું જ હતો. તમને જે મેં પ્રશ્ન પૂછ્યા મેં જ પૂછ્યા હતા. તો હવે શ્રી કૃષ્ણ પણ પૂછે છે કે હે રમણ મહર્ષિ તમારું શું સ્વરૂપ છે બતાવો. ત્યાં તો રમણ મહર્ષિ એના ગાદલામાં સુતા હતા ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા. અચાનક જ અદ્રશ્ય થઈ ગયા. બધા શિષ્યોની સામે અદ્રશ્ય થઈ ગયા અને 25 મિનિટ પછી પાછા હટાવ્યા આવી ગયા. મતલબ રમણ મહર્ષિ બોલતા ઓછું, એને બોલ્યા વગર દેખાડી દીધું કે હું તો આત્મા બની ગયો છું. આત્મા, હું ગમે ત્યારે અદ્રશ્ય થઈ શકું. હું શરીર છું જ નહીં, હું આત્મા છું. હું ગમે ત્યારે અદ્રશ્ય થઈ શકું છું. આ રીતે બે મહાપુરુષો એકબીજાને મળે છે અને શ્રી કૃષ્ણ પ્રેમ રમણ મહર્ષિના દર્શન કરીને રંગમ જાય છે. રંગમ, ત્યાં ભગવાન રંગનાથનું મંદિર છે. તો એ રંગમ ગયા ને તો રમણ મહર્ષિએ પાછળથી કીધું એના શિષ્યોને કે કૃષ્ણ પ્રેમમાં જ્ઞાની અને ભક્ત બેયનો સમાવેશ છે. કૃષ્ણ પ્રેમ જ્ઞાની પણ છે અને ભગવાનના ભક્ત પણ છે. બેય છે કે એનો અદ્ભુત સમન્વય છે, એમાં કોઈ શંકા નથી. તો આ રીતે શ્રી કૃષ્ણ પ્રેમ રંગમ ગયા ને તો ત્યાં એને અદ્ભુત દર્શન થયા. દર્શન એવા થયા કે રંગમનું મંદિર અચાનક અદ્રશ્ય થઈ ગયું. રંગમનું મંદિર અદ્રશ્ય થઈ ગયું અને અહીંયા ચારે તરફ જાણે સમુદ્ર ફેલાઈ ગયો મીઠા પાણીનો. અને મીઠા પાણીના સમુદ્રમાં એક પછી એક કમળ ખીલવા માંડ્યા. એક પછી એક અલગ અલગ કમળ ખીલવા માંડ્યા અને એક એક કમળ ઉપર રાધા કૃષ્ણ રાસલીલા કરતા હતા એવા દર્શન થયા. એક એક કમળ ઉપર એને રાસલીલામાં રાધા કૃષ્ણ દર્શન કરતા હતા ને એવા દર્શન થયા. આવા દિવ્ય દર્શન કરીને એની આંખમાંથી આંસુડા નીકળી ગયા, રૂવાડા ઉભા થઈ ગયા, હૃદય આનંદથી નાચવા માંડ્યું. એવો એને આનંદ આવ્યો હોય. આવી વસ્તુ છે. અને પછી રમણ મહર્ષિને કોઈએ પૂછ્યું કે આ ભારતના મંદિરોની પરિક્રમા કરવાનો તમારો અનુભવ બતાવો. તમે દક્ષિણ ભારતમાં જે મંદિરોના દર્શન કર્યા
એ મંદિરોનો અનુભવ બતાવો ત્યારે બહુ મસ્ત વાત કરે છે. કૃષ્ણ પ્રેમ અંગ્રેજ હોવા છતાંય બહુ મસ્ત વાત કરે છે. એટલી દિવ્ય વાત કરે છે ને કે મારા તો હૃદયને સ્પર્શી ગઈ છે. શું કહે છે કૃષ્ણ પ્રેમ? भारत के मंदिर और सिद्ध पीठ आध्यात्मिकता के एक एक शक्ति के केंद्र है. मतलब भारतનું એક એક મંદિર એટલી શક્તિનું કેન્દ્ર છે કે ત્યાં કોઈ આરાધના કરે ને તો આખા સંસારને ઈશારા ઉપર હલાવવો હોય તો હલવે એટલી તાકાત મળી જાય છે. ભારતનું એક એક મંદિર, એક એક સિદ્ધ પીઠ आध्यात्मिक शक्तिનું केंद्र છે. निष्ठा के साथ वहां रहकर यदि कोई साधना करे तो फल की प्राप्ति अवश्य होती है. બસ બે લીટીમાં એને ચાર વસ્તુ કહી દીધી કે ભારતનું એક એક મંદિર એવું છે કે જે તમને ભગવાન પાસે પહોંચાડી શકે. તો આખા ભારતના મંદિરોની તો મારે હું વાત કરવી. તમને ભગવાન પાસે પહોંચાડે એટલી તાકાત રાખે છે ભારતના આ બધી મંદિરો. અને ત્યાં કોઈ શ્રદ્ધા સાથે સાધના કરે છે તો એ સાધનાના પરિણામે અવશ્ય ભગવાન પાસે પહોંચે છે. નિશ્ચિત, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. તો ભારતના મંદિરો પ્રત્યે વિદેશી હોવા છતાં પણ આવો દિવ્ય ભાવ રાખે છે રોનાલ્ડ નિક્સન. મને એ ગમ્યું. હવે ઈ જમાનામાં 1950 પછી ચીન દેશે ભારત ઉપર આક્રમણ કર્યું. તો ચીન દેશે ભારત ઉપર આક્રમણ કર્યું ને એટલે એક ભક્તએ રોનાલ્ડ નિક્સનને પૂછ્યું કે ચીને આક્રમણ કર્યું છે તો ભારતની શું દશા થશે, ભારતનું શું પરિણામ આવશે, આ યુદ્ધનું શું પરિણામ આવશે એ તમે બતાવો. ત્યારે રોનાલ્ડ નિક્સન એમ કહે છે કે અર્જુનનો વધ કરવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું. અર્જુનનો વધ કરવા માટે અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું ને તો ભગવાન શ્રી કૃષ્ણએ રથને ચરણથી નીચે દબાવી દીધો અને બ્રહ્માસ્ત્ર અર્જુનના માથેથી વયું ગયું. કારણ કે ભગવાને પગની ઠોકરથી એ રથને છે ને દબાવી દીધો હતો. એટલે બ્રહ્માસ્ત્ર માથેથી વયું ગયું. તો રોનાલ્ડ નિક્સન કહે કે હું એવું માનું છું કે જયારે ભારત ઉપર સંકટ આવશે ને ત્યારે કૃષ્ણ ભારતને પોતાના ચરણની નીચે દબાવીને સુરક્ષિત રાખશે અને કોઈ પણ મુસીબત ભારતની અંદર પ્રવેશ કરી શકશે નહીં. કોઈ પણ મુસીબત ભારતની અંદર કોઈ રીતે પ્રવેશ કરી શકવાની નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભારતની રક્ષા સ્વયં ભગવાન કરે છે. સ્વયં ભગવાન ભારતની રક્ષા કરતા હોવાના કારણે કોઈ મુસીબત ભારતનો નાશ કરી શકવાની નથી. ચાહે બધા દેશ એક થઈ જાય તો ભારતનો નાશ નહીં કરી શકે. કારણ કે શાસ્ત્રએ કહી દીધું છે કે ભગવાન છે ને યુગે યુગે અવતાર લે છે ધર્મની રક્ષા માટે. એટલે પણ ભારતનો કોઈ નાશ નહીં કરી શકે. અને ભારત છે એ સનાતન ધર્મનો દેશ છે અને એમ કહેવાય છે કે સનાતન ધર્મ પણ અંત સુધી રહેશે. એટલે એ દ્રષ્ટિએ પણ ભારતનો કોઈ નાશ નહીં કરી શકે. આ રીતે જોતા બધાથી સેફ દેશ હોય ને તો ભારત છે. ભારતમાં કોઈ સારું છે, બધા સુખેથી ને શાંતિથી જીવે છે અને કોઈને ગાડી કમાવા ધમાવાની ઉપાધિ નથી. એક કમાતો હોય તો 5 જણા ખાઈ પીને જલસા કરતા નહીં. ભારત જેવા જલસા ક્યાંય નથી. બીજા દેશમાં બધા કમાય અને વાપરવાનો સમય નથી. કમાય જ રાખે છે, કમાય જ રાખે છે, વાપરવાનો સમય નથી. ધિક્કાર છે એવા જીવનને. ધિક્કાર. અમારા બાબા કહે છે, હું નથી કહેતો. અમારા બાબા પાસે એક છોકરી વિદેશની આવીને રોતી હતી કે હું વિદેશમાં ગઈ, નોકરી મળી, બધું મળ્યું, ભણતર પૈસા ખૂબ મળ્યા, પણ અહીંયા હા એકલી પડી ગઈ છું કે હવે અહીંયા કોઈ છે જ નહીં મારું. તો બાબા કે લ્યો તમને ભણતરનું હું ફળ મળ્યું, એકલતા જ મળી ને એમ કહેતો. એના કરતા ભારતમાં પડ્યા રહ્યા હોય તો એકલતા તો ન મળે. આવી વસ્તુ છે. હું જોતો હોય વિદેશની અંદર અમુક વિદેશી ભક્તો મને વિડીયા મોકલાવે ને તો ઘરે એટલા દૂર હોય ને કે તમે મુસીબતમાં હો તો રાડ પાડીને કોઈને બોલાવી ન શકો. બધા પોતાના ઘરમાં પોતાની મસ્તીમાં હોય. ધિક્કાર છે આવા જીવનને. કેવા બેકાર જીવન. આવી વસ્તુ છે. ભલે સરકાર સગવડતા આપે છે પણ સરકારને ખબર ન હોય તો પાડોશી તો કોઈ તમને મદદ કરવા આવ્યો એવું લાગતું પણ ન હોય.
ભારત જેવી ક્યાંય મજા નથી, બાકી બધે બેકાર જીવન છે, મજા જ ભારતમાં છે. હવે એક વખત રોનાલ્ડ નિક્સન ટ્રેનમાં બેસીને ક્યાંક જાતા હતા, તો ભાઈ આ સંસાર છે, આ સંસારમાં હારાય માણસો હોય ને ખરાબ માણસો હોય, તમારી ભક્તિનો મજાક કરે ને એવાય માણસો આ સંસારમાં છે કે જે તમારી ભક્તિનો મજાક પણ કરી શકે. એટલે ક્યારે એમ નહીં માનવાનું કે આ સંસારમાં બધા સજ્જન જ છે અને હું ભજન કરું છું તો બધા મારા વખાણ જ કરશે, આવી ક્યારેય માન્યતા રાખવી નહીં. આ સંસાર છે, આમાં સારા નરસું, સુખ દુઃખ, લાભ હાનિ, જીવન મૃત્યુ, આ બધા દંડવતો આવવાના જ છે, આવતા જ રહેવાના છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. બધાય મને હારો કહે તો જ હું ભક્તિ કરું એવી ભાવના નહીં રાખવાની. ભાવના એવી રાખવાની કે દુનિયાને જે કહેવું હોય એ કહે, મારે પ્રભુનું ભજન કરી લેવું છે, તો તમે ભક્તિ કરી શકશો, નહીતર ભક્તિ કરી શકશો નહીં. નહીતર ભક્તિ કરવી મુશ્કેલ છે. તો રોનાલ્ડ નિક્સન છે ને, એકવાર રેલગાડીમાં મુસાફરી કરતા હતા અને એની સામે એક ભારતીય મહિલા બેઠી હતી, પણ એ નામની જ ભારતીય હતી, અંદરથી તો ભગવાનની વિરોધી હતી. ભારતની હોવા છતાંય ભગવાનની વિરોધી હતી. એટલે આ મોઢું બગાડે, રોનાલ્ડ નિક્સન તરફ મોઢું બગાડે. રોનાલ્ડ નિક્સન નું મુંડિત મસ્તક હતી, લાંબી ચોટલી હતી, કંઠી તિલક હતી, ગલામાં માલા ઝોલી હતી અને શ્રી કૃષ્ણનો ફોટો ગળામાં લટકતો હતો. તો શ્રી કૃષ્ણને જોઈને, શ્રી કૃષ્ણ પ્રેમને જોઈને એ મહિલા છે ને આમ ગુસ્સે થતી. અચાનક એ મહિલા અંગ્રેજીમાં બોલવા માંડી, ધર્મ ત્યાગી, ધર્મદ્રોહી છો તું, ઈ કે તને શરમ નથી આવતી કે તારો પવિત્ર ઈસાઈ ધર્મ છોડીને, તારા દેશને છોડીને